જૂનાગઢમાં જેઠ સુદ 11ના પવિત્ર દિવસે 36 કિલોમીટર લાંબી ગિરનારની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે। દેશમાં સારો વરસાદ અને સુખમય વર્ષની કામના સાથે યોજાતી આ પરિક્રમા 72 વર્ષ પૂર્વે આરએફઓ ભગવતીસિંહ બાપુએ શરૂ કરી હતી। ભવનાથ તળેટીના માલધારીઓ દ્વારા અપાતા દૂધની ધારાવાહી કરી એક જ દિવસમાં આ પરિક્રમા પૂર્ણ કરાય છે। આ દરમિયાન ભવનાથ અને લંબે હનુમાન મંદિરે દૂધાભિષેક પણ થાય છે। આ વર્ષે ધારાસભ્ય સંજય કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત માલધારીઓ અને વેપારીઓ સહિત લોકો જોડાયા, જેમને વન વિભાગનો પણ પૂરતો સહકાર મળ્યો હતો। એકાદશીની પરિક્રમા હોય છે તો ઓછી પબ્લિકમાં આ પરિક્રમા થાય છે વર્ષોથી। આ પરિક્રમાની કોઈને ખબર પણ છે નહીં। આજે 72 વર્ષ પહેલાની આ પરિક્રમા છે। અમારે ભગવતસિંહ બાપુ રેન્જર હતા, એની આ પરિક્રમા કરેલી। તો આજે દૂધ છે, અમારે રબારી નેસમાંથી દૂધ આપે ફ્રીમાં, બીજા લોકો આપે તો ઉપાડે પણ એ બધે ઉપાડીને પરિક્રમા પૂર્ણ કરે, દૂધ લઈને જાય છે। પછી વેપારી લોકો હોય, ભવનાથના બીજા સમાજે હોય, બધા અનેક હોય, સાધુ સંત હોય। તો આ પરિક્રમા અમે 6 વાગે પૂર્ણ કરી છે સાંજે। તો આ પરિક્રમાની અંદર કોઈ પ્લાસ્ટિક ન લઈ જવા, આપણે જંગલ ખાતાના નિયમનું પાલન કરવું છે। કર્મણ ભગતની જગ્યાએથી માલધારી સમાજ દ્વારા આ યાત્રાની શરૂઆત અને એમની વ્યવસ્થા કરવામાં આવે છે। વર્ષો પહેલા જ્યારે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથના વેપારીઓ, જે લોકો ભવનાથની અંદર રોજીરોટી કમાય છે, તે વેપારીઓ એવું હતું કે સમૃદ્ધિ આવે, વરસાદ થાય અને બજારની અંદર ખેડૂતોના પૈસા ફરે તો રોજીરોટી મળે, એટલે એ સમયની અંદર એમના ભવનાથના વેપારીઓએ આ વિચાર શરૂ કર્યો હતો ને એ વખતના આરએફઓ ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી। એટલે ભગવાનને રીઝવવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાન વરસાદ ખૂબ વરસાવે એમના માટેનું આ પરિક્રમાનું મહત્વ છે।